આજે રાજકોટની અંદર મૌલી ચોક વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું। જે રીતે આ જનસભાની અંદર ખૂબ વિશાળ સંખ્યામાં જબરજસ્ત જનમેદનીએ હાજરી આપી અને હાજરી કરતા પણ મોટો એમનો ઉત્સાહ, જે ઉર્જા, જે ઉત્સાહ, જે જોશ, જે જુસ્સો આજે આ ઉપસ્થિત જનમેદનીમાં હતો એ બતાવે છે કે રાજકોટમાંથી બહુ મોટા પાયે વિસાવદર વાળી થવાની છે કોર્પોરેશન। રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપ પાર્ટીની મહાનગરપાલિકામાં સરકાર છે। આ સરકાર કોઈ પણ પ્રકારનું લાંબા ગાળાનું આગોતરું આયોજન કર્યા વગર માત્ર પૈસા ખાવા, લોકોને ધક્કે ચડાવવા, રોડ તૂટેલા, પાણી અનેક વિસ્તારમાં આવતું નથી, ગટરોના ઠેકાણા નથી, ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની સમસ્યા, લાંબા વર્ષોથી ભાજપની પોળી હોવા છતાંય આટલી સમસ્યા જનતા ભોગવી રહી છે। ત્યારે આજની આ જનસંખ્યા એટલે કે હાજરી અને એમનો જોશ એવું બતાવે છે કે જનતા હવે બિલકુલ પરિવર્તન કરવાના મૂડમાં છે। બોટાદમાં છેલ્લા 3 દિવસથી શાંતિપૂર્વક રીતે આંદોલન ચાલતું હતું। ખેડૂતો ભજન કીર્તન કરતા હતા, ભગવાનનું નામ લેતા હતા અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મૂકતા હતા। કોઈ એમાં બિનજરૂરી કંઈ હતું નહીં। આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી। એ દરમિયાન બોટાદ પોલીસે બહારથી કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વોએ ટોળામાં ઘૂસેડી પોલીસે લાવેલા માણસોએ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાનના ભાગરૂપે કાવતરું આયોજનબદ્ધ રીતે ગામના લોકોને ચારો તરફથી ઘેરીને બેફામ રીતે મારવામાં આવ્યો। લોકોના ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી, દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને રાજુભાઈ અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં જે ખેડૂત આંદોલન ચાલે છે એ આંદોલન દબાઈ જાય, ખેડૂતની માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આડા બાટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાથી બોટાદની પોલીસે કર્યું છે। આ ઘટના એકદમ ખોટી છે, આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે। આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોર જુલમ અને દંડા સામે લડવાની છે। અમે કોઈ આવી ઘટનાઓથી બી જવાના નથી। ગુજરાતના ખેડૂતો, બોટાદના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું।